કેમ છો બાળકો? હરિઓમ. આજે આપણે ગણવા જઈ રહ્યા છે ભૌત વિજ્ઞાન ભાગ 2 ચેપ્ટર 11 નો સ્વાધ્યાયનો 7મો દાખલો. ચાલો દાખલાની શરૂઆત કરીએ. એક ધાતુનું કાર્ય વિધેય 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરાબર. અહીં આપણને આપ્યું છે કાર્ય વિધેય. કાર્ય વિધેયને આપણે ખ્યાલ છે φ0 વડે બતાવીએ. 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીં આપણે ફેરવશું નહીં, આપણે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ રાખીએ. ફેરવો તો પણ ચાલે, પણ આપણે સરળ દાખલો કરીએ એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ રાખીએ. આ ધાતુ 330 નેનોમીટર તરંગ લંબાઈ, એટલે અહીં આપણને તરંગ લંબાઈ આપ્યું છે 330 નેનોમીટર, એટલે 330 ગુણ્યા 10⁻⁹ મીટર ના આપાત વિકિરણ માટે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે, હા કે ના પૂછ્યું છે. તો આપણે એક શરત જાણીએ છીએ અને થિયરીમાં ભણી ગયા છે કે જો આપાત ઉર્જા E કાર્ય વિધેય કરતા વધુ હોવી જોઈએ. કાર્ય ઉર્જા, કાર્ય વિધેય ખરેખર છે શું કે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા, એટલે ઓછામાં ઓછી ઉર્જા જે છે એ જ કાર્ય વિધેય છે. તો જો આપણે કાર્ય વિધેય કરતા વધારે ઉર્જા આપશું તો જ ઇલેક્ટ્રોન બહાર નીકળશે. જો આપણો જવાબ આ શરતનું પાલન કરશે તો આપણે કહેશું હા ઉત્સર્જન થશે. અને એટલે અહીં લખી દઉં છું, જો આ શરતનું પાલન થશે તો કહેશું હા ઉત્સર્જન થશે. પરંતુ જો આ શરતનું પાલન થશે તો આપણે કહેશું ના ઉત્સર્જન થશે નહીં. તો ચાલો આપણે અહીં ચેક કરીએ કે ખરેખર આપણે શું મળે છે. તો સૌથી પહેલા ફોટોનની ઉર્જા E બરાબર hν, અને જ્યારે તરંગ લંબાઈ આપેલી હોય ત્યારે આપણે ઉપયોગ કરશું hc ના છેદમાં લેમ્બડા. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે કિંમત મૂકી દઈએ. 1 એટલે 5 નો પ્લાન્ક અચળાંક 6.625 10⁻⁴ પ્રકાશનો વેગ અને તરંગ લંબાઈ. સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું. 6.625 ગુણ્યા 3 ભાગ્યા 330, એટલે આપણો જવાબ આવ્યો 0.060 ચાલો ઘાત કરી લઈએ. આ -9 ઉપર આવે એટલે +9, 9 ને 8 17 અને -34. તો આપણને ખબર છે 17 દુ 34 થાય, એટલે 34 માંથી 17 જાય તો 17 જ વધશે. 0.06022 10⁻⁷, અને આપણે પોઈન્ટ ને ખસેડીએ 1 અને 2 તો આવશે 10⁻⁹ જૂલ. પણ આ તો જૂલમાં છે, આપણે એને કોની હારે સરખામણી કરવી પડશે તો કે ઇલેક્ટ્રોન વોલ્ટ સાથે. તો આપણે ભણી ગયા છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે જે પણ જવાબ આવે એને આપણે 1.6 ગુણ્યા 10⁻⁹ વડે ભાગી નાખીએ. ચાલો 6.022 ભાગ્યા 1.6, આપણો જવાબ આવ્યો 3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો દાખલોમાં આન્સર પણ પૂછી શકે, જવાબ પણ. હવે આપણે ચેક કરીએ ભાઈ આ શરતનું પાલન થાય છે કે આ શરતનું પાલન થાય છે. કાર્ય વિધેય છે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ અને આપણે આપાત કરીએ છીએ 3.76, જે ખરેખર આના કરતા ઓછી છે. ઓછી હોય તો ના ઉત્સર્જન થશે નહીં, એટલે આપણે લખશું અહીં E <φ0 હોવાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. પરંતુ જો બોર્ડની એક્ઝામમાં, જો બોર્ડની પરીક્ષામાં હવે એ લોકો પૂછી નાખે 2.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો આપણે તરત હા કે ના ઈ રીતના વિચારી નહીં, આપણે જોવાનું કે ભાઈ આપણે તો આ જ જવાબ આવશે. તો આ જો
2.4 ઇલેક્ટ્રોન પૂછે તો આપણો જવાબ આ રીતનો આવશે. તો આપણે કેવું પડશે હા ઉત્સર્જન થશે. ખ્યાલ આવી ગયો બાળકો? આત્મવિશ્વાસ સાથે દાખલો ગણજો. બેસ્ટ ઓફ લક. હરિ ઓમ.